આપણે આજે થોડું થોડું વેવાનું છે એટલે આ રીતે વેવી છે. અહીં છે ઢગલો, ત્યાં નાખવાનું છે. તો મિત્રો આ આપણા દેશી એસી રૂમ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે 1 કલાક માટે આરામ કરીશું. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 39મો દિવસ અને આજે આપણે જોઈશું દાળીએ જીરો વડા. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, તમને ફૂલ મજા આવશે. તો મિત્રો આ છે ભોગાવનો પુલ. આ ક્રોસ કરીને પછી આપણે અહીંયાથી આ નીચે જવાનું છે કાચા રસ્તામાં. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો પહોંચી જ જશું આપણે ખેતર અને હવે પહેલાં જમી લઈશું પછી કામ ચાલુ કરશું. તો અત્યારે છે ટી બ્રેક. આપણે આજે થોડું થોડું વેવાનું છે એટલે આ રીતે વેવી છે. અહીં છે ઢગલો, ત્યાં નાખવાનું છે. તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીને જેવી છે હવે આરામ કરવા. જે કાલે ગયા હતા ત્યાં જ. તો મિત્રો આ આપણા દેશી એસી રૂમ ઉપર આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા આપણે 1 કલાક માટે આરામ કરીશું. આપણે આરામ કરી લીધું છે. તો હજુ છે ખેતરમાં. મિત્રો અત્યારે આવી હતી ચા અને ચા પી લીધી છે. તો હવે આપણે વેવાનું કામ ચાલુ કરીએ. બીજા બધા માણસો તો જીરું વાઢે છે અને આપણું કામ છે જીરું વેવાનું. તો કન્ટિન્યુ રાખીએ અને 5 વાગે પછી નીકળી જઈશું અહીંયાથી. પછી રોકાશું બગોદરા. તો મિત્રો આપણે વાટતા હતા જીરું અને આ કંઈક ઈંડા જોવા મળ્યા છે. તો મને તો નથી ખબર, તમને કદાચ ખબર હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે શાના ઈંડા છે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો ટાઈમ થઈ જશે કમ્પ્લીટ. વાગી ગયા છે 5. તો હવે નીકળીએ આપણે ડાયરેક્ટ બગોદરા. તો હવે બાકી છે ખાલી થોડુંક. તો કાલ જોયું કે અહીંયા આવવાનું છે કે બીજે જવાનું છે. તો આ છે મિત્રો ભોગાવાનો રસ્તો, બહુ કાચો રસ્તો છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી જ જશે બગોદરા. આ છે બગોદરા પણ ટ્રાફિક છે ફૂલ. અને ઘરેથી આપણે આવ્યા છીએ અત્યારે પાણી ભરવા. તો સકાળામાં ભરાય છે પાણી. તો ચલો પાણી ભરીને પછી ઘરે જઈએ ને પછી થયું ફ્રેશ. પછી મળીએ. પછી જશે ફ્રેશ અને હવે થયો છે જમવાનો ટાઈમ. તો ચલો જમી લઈએ. ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો જો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.